વિશ્વ કરતા એક ડગલું આગળ ન વિચારે તો તેનું નામ ઇલોન મસ્ક નહીં. આખું વિશ્વ અત્યારે હાઇપરલૂપની વાત કરી રહ્યું છે, ત્યારે ઇલોન મસ્કે ન્યૂયોર્કથી લંડન ફક્ત 54 મિનિટમાં વિદ્યુત વેગી ઝડપે ટ્રેનમાં પહોંચી જવાય તેવા સાહસની કલ્પના કરી છે. હાલમાં તો પ્લેનને પણ ન્યૂયોર્કથી લંડન પહોંચતા 4 થી 5 કલાક જેટલો સમય લાગે છે. ત્યારે ઇલોન મસ્કના સાહસની વાતને કોઈ ગાંડા જેવી જ કલ્પના ગણે, પણ ઇલોન મસ્ક કલ્પના જેવી લાગતી વાતોને હકીકત બનાવી ચૂક્યો છે. મસ્કનો દાવો છે કે ન્યૂયોર્કથી લંડન સુધી બોરિંગ ટનલ ખોદી શકાય છે અને તેમાં પ્રતિ કલાક 3400 માઇલ એટલે કે 4800 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવી શકાય છે. બીજા કોઈએ તો આ વાત કહી હોત તો તેને મજાક માનીને ઉડાવી દેવાઈ હોત, કારણ કે આ ઝડપે તો પ્લેન પણ ઉડતા નથી. ત્યાં ટ્રેન કોણ દોડાવે? પણ જ્યારે મસ્ક કહે છે ત્યારે વાતમાં દમ હોય છે. આ પહેલા પણ હાઇપરલૂપની વાત 2012માં મસ્કે જ કરી હતી અને હવે તે હકીકતમાં પરિણમવા જઈ રહી છે. મસ્કના જણાવ્યા મુજબ વેક્યુમ સીલ્ડ ટ્યુબમાં મેગ્નેટિક લેવિટેશન ટ્રેન વીજળી વેગે દોડશે. તે એક ક્યુબમાં હોવાથી તેને હવાનું કોઈ ઘર્ષણ જ નહીં થાય. તેના લીધે તે વેગવંતી ઝડપ હાંસલ કરી શકશે. હાલમાં ચીન, જાપાન અને જર્મની મેગવેલ ટ્રેન ચલાવે છે. આ લો વેક્યુમ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હાલમાં કાર્યરત છે. અહીં સૌથી મોટો પડકાર જ્વાળામુખીથી ભરેલા એટલાન્ટિક સાગરમાં ટનલ બનાવવાનો છે. તેમાં વિસ્તારમાં કેટલાય જ્વાળામુખી હોવાની સાથે સાથે ત્યાંનો અર્થ કષ્ટ સતત બદલાતો રહે છે. એક રીતે કહીએ તો ત્યાંનું તળિયું સતત પરિવર્તનશીલ છે. આ સંજોગોમાં આ પ્રકારની ટનલ બનાવવી તે બહુ મોટો પડકાર છે. તેમાં કોઈ જમીનની અંદર ટનલ બનાવવી અને સમુદ્રની અંદર ટનલ બનાવવી તે બંને વચ્ચે મોટો ફરક છે. જો કે હાલમાં યુકેના લંડન અને ફ્રાન્સના પેરિસ વચ્ચે આ પ્રકારની ટનલ છે. આ અંતર 455 કિલોમીટરનું છે. તેમાં ટનલ 50 કિલોમીટરની છે. આ ટનલ બની તે સમયે એન્જિનિયરિંગ માર્વેલ કહેવાતી હતી, પરંતુ આજની ટેકનોલોજી મુજબ હવે આ સામાન્ય બાબત બની ગઈ છે. લંડન અને ન્યૂયોર્ક વચ્ચે 3459 માઇલ એટલે કે લગભગ 5000 કિમીનું અંતર છે. જ્વાળામુખીથી બદબદાતા અને સતત પરિવર્તનશીલ ભોંયતળિયામાં આ પ્રકારની ટનલ બનાવવા માટે રીતસરનો એન્જિનિયરિંગ ચમત્કાર જ કરવો પડે. પણ મસ્ક આ પ્રકારના ચમત્કારમાં માહેર છે. તેણે આ પ્રોજેક્ટનો ખર્ચ $19 લાખ મૂક્યો છે. તે પોતે સ્વીકારે છે કે આ પ્રોજેક્ટને અમેરિકા તથા યુરોપનું ફાઇનાન્સિંગ મળશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ઇલેક્ટ્રિક કારને બધાએ સાવ વિસારે પાડી દીધી હતી, ત્યારે ઇલોન મસ્કે તેને હકીકત બનાવી હતી. આજે ઇલેક્ટ્રિક કારની બોલાબાલા છે અને બધા પેટ્રોલ ડીઝલની કાર છોડીને ઇલેક્ટ્રિક કાર પાછળ ભાગી રહ્યા છે. આ ઉપરાંત કોઈ પ્રાઇવેટ કંપની પોતાનું રોકેટ બનાવી જ ન શકે તેમ માનવામાં આવતું હતું અને તેમાં પણ સ્પેસ ટૂર શક્ય નથી તેમ મનાતું હતું. આજે મસ્કની કંપની રિયુઝેબલ પ્રાઇવેટ રોકેટ બનાવે છે અને નાસાને મસ્કે રોકેટ બનાવવાની ચિંતામાંથી જ મુક્ત કરી દીધી છે. તેણે બતાવી દીધું છે કે સરકારી એકમ કરતાં ખાનગી કંપનીના રોકેટ વધારે સારી રીતે અને સારી ક્ષમતા સાથે કામ કરી શકે છે. બસ ફક્ત પ્રતિભાશાળી લોકોને તક મળવી જોઈએ અને નવો પડકાર ઉઠાવનારા લોકોને તેમની ક્ષમતા મુજબ કામ અપાય. આ ઉપરાંત સેટેલાઇટથી ઇન્ટરનેટ પૂરો પાડવાનું સ્વપ્ન ઇરિડિયમ કંપનીએ સેવ્યું હતું. આજે તે જ પ્રોજેક્ટને મસ્કે સ્ટારલિંકના સ્વરૂપમાં પૂરો પાડ્યો છે. જમીન પરના બધા જ સંદેશા વ્યવહાર માધ્યમો ખત્મ થઈ જાય છે, ત્યારે સેટેલાઇટ લિંકિંગથી ઇન્ટરનેટ સેવાઓ વડે કોઈ યુદ્ધગ્રસ્ત દેશ કઈ રીતે તેના વર્તમાન કાર્યો પૂરા કરી શકે છે તે યુક્રેનમાં સ્પષ્ટ જોઈ શકાયું છે. રશિયા સામે યુદ્ધગ્રસ્ત આખું યુક્રેન આજે સ્ટારલિંકની સેવાની મદદથી ટકી ગયું છે તથા તેના દૈનિક કાર્યો પૂરા કરી રહ્યું છે. તથા નોકરીઓથી લઈને અભ્યાસ તથા દરેક સરકારી કામ બધું જ સ્ટારલિંક પર ચાલે છે. આ બાબતો તેનું પ્રમાણ છે કે ઇલોન મસ્ક જ્યારે વાતો કરે છે ત્યારે ફક્ત વાતો જ નથી કરતો, તેને હકીકતમાં પણ સાકાર કરી બતાવે છે. ન્યૂયોર્કમાં ટ્રાફિકની સમસ્યા જબરદસ્ત છે. તે સમયે તેણે ન્યૂયોર્કમાં ટ્રાફિક ઘટાડવા અંડરગ્રાઉન્ડ ટનલ બનાવી તેમાં ગાડીઓ દોડાવવાની વાત કરી હતી. તેની સાથે દાવો કર્યો હતો કે આ ટનલમાં ગાડી પ્રતિ કલાક 200 કિલોમીટરની ઝડપે દોડી શકશે. હવે વિચાર કરો કે આ ન્યૂયોર્કના ટ્રાફિકમાં માંડ પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટરની ઝડપે રગશિયા ગાડાની જેમ દોડતી ગાડી અને ક્યાં શહેરની અંદર પ્રતિ કલાક 200 કિલોમીટરની ઝડપે દોડતી ગાડી. પણ આજે આ તેની આ બોરિંગ ટનલ હકીકત બની ચૂકી છે.
આજે ન્યુયોર્ક વાસીઓ ટ્રાફિકથી બચવા માટે તેની ટનલનો ઉપયોગ કરીને ખુશી પ્રતિ કિલોમીટર ડોલર ચૂકવે છે. તેણે આ ટનલ એ રીતે ડિઝાઇન કરી છે કે તેનો ઉપયોગ કરનાર મહત્તમ 20 મિનિટની અંદર તેના નિર્ધારિત સ્થળ સુધી પહોંચી જાય. આના કારણે કલાકોના ટ્રાફિક જામમાં ફસાયેલા ન્યુયોર્કરોને તેનાથી મુક્તિ આપી છે. તેની સાથે તેની બોરિંગ ટનલનું મૂલ્ય આજે $150 અબજ વટાવી ચૂકી છે. આવી જ ટનલ તે ભવિષ્યમાં અમેરિકા અને યુરોપના બીજા શહેરોમાં બનાવવાનું પણ આયોજન ધરાવે છે. તેની સાથે શહેરોને તે આ પ્રકારની ટનલથી જોડવાનું આયોજન ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ભારતે ઝડપી મુસાફરી તરફ આગળ વધવાની દિશામાં તાજેતરમાં હાઇપરલૂપ ટ્રેનના ટેસ્ટિંગ માટેના ટ્રેકની જાહેરાત કરી હતી. આ હાઇપરલૂપ ટેસ્ટિંગ ટ્રેકમાં પ્રતિ કલાક 1100 કિલોમીટરથી 1500 કિલોમીટરની ઝડપે એક ટનલમાં ટ્રેન દોડાવવામાં આવશે. તેમાં સફળતા મળ્યા પછી ભારતમાં જાહેર પરિવહનના મોરચે એક જબરજસ્ત ક્રાંતિનો પ્રારંભ થાય તેમ માનવામાં આવે છે. આગામી દાયકામાં જાહેર પરિવહનના મોરચે આ પ્રકારની ટેકનોલોજીઓ પર જાતના સંશોધન થાય તેમ માનવામાં આવે છે.